હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણામાંથી પોપકોર્નની રેસીપી. તેના માટે મેં 250 ગ્રામ જેટલા સાબુદાણા લીધા હતા. સાબુદાણાને મેં પાણીથી સારી રીતે ધોઈ તેને પૂરી રાત માટે પલળવા માટે રાખી દીધા હતા. તો સાબુદાણા છે તે આપણા સારી રીતે પલળી ગયા છે. આ રીતે સાબુદાણા છે તે એકદમ પલળી જવા જોઈએ. તમે જોઈ શકો છો કે સાબુદાણા આ રીતે મેશ થઈ જાય છે. સાબુદાણાને આપણે સ્ટીમ કરવાના છે. તેના માટે મેં આ રીતે જાળી લીધી છે. હવે તેમાં આપણે બધા સાબુદાણાને નાખી દઈએ. હવે જાળીમાં આ રીતે તેને ફેલાવી દેવાના છે, કેમ કે સાબુદાણાને આપણે સ્ટીમ કરવાના છે. તેના માટે આપણે પાણી પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. પાણી પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેની ઉપર આપણે સાબુદાણાને રાખી દેવાના છે. ઉપરથી આપણે થાળી ઢાંકી દેવાની છે અને સાબુદાણાને આપણે 5 થી 6 મિનિટ સુધી સ્ટીમ કરી લેશું. ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરશું. હવે આપણે 500 ગ્રામ જેટલા કાચા બટેટા લીધા છે. તમે 250 ગ્રામ સાબુદાણા લેતા હોય તો તેને સામે આપણે 500 ગ્રામ બટેટા લેવાના છે. તેનાથી પોપકોર્ન છે તે એકદમ પરફેક્ટ બનશે. બટેટાની આ રીતે ઉપરની છાલ છે તેને આપણે કાઢી લેવાની છે. તો આ રીતે બટેટાની છાલ આપણે કાઢી લીધા પછી તેને બહાર નથી રાખવાનું, કેમ કે બટેટા છે તે કાળા થઈ જશે. તો તેને આ રીતે પાણીમાં રાખવાના. તો આ રીતે પહેલાં તો આપણે બધા બટેટા છે તેની છાલ કાઢી લેશું. આ રીતે આપણે બધા બટેટામાંથી છાલ છે તેને કાઢી લીધી છે. પછી બટેટાને આ રીતે ધોઈ લેવાના. ગમે ત્યારે આપણે વેફર બનાવતા હોય અથવા તો આપણે બટેટાની કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો બટેટાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેવાના, કેમ કે તેમાં સ્ટાર રહેલો હોય છે. ઘણી વખત વેફર બનાવતા હોય અને આપણે તેને સારી રીતે ધોતા નથી, તો વેફર છે તે લાંબા સમય સુધી સારી નથી રહેતી અને કાળી પડી જતી હોય છે. તો બટેટાને આપણે આ રીતે સારી રીતે ધોઈ લીધા છે. હવે આપણે આ રીતે મોટા હોલવાળી ખમણી આવે છે તે લેવાની છે અને બટેટાને આપણે તેમાં જ ખમણી લેશું. તો આ રીતે બટેટાને આપણે ખમણી લેવાના છે. આ રીતે આપણે બધા બટેટાને ખમણી લીધા છે. હવે આ બટેટામાંથી ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી આપણે બટેટાને ધોઈ લેવાના છે, જેથી કરી આપણા પોપકોર્ન છે તે એકદમ સફેદ બને. કેમ કે બટેટાને આપણે સારી રીતે પાણીથી નહીં ધોઈએ તો પોપકોર્ન છે તે કાળા બનશે. તો બટેટાને સારી રીતે પાણીથી ધોઈ લેવાના. જ્યાં સુધી ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી આપણે બટેટાને ધોઈ લેવાના છે. બટેટાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા છે. પાણી જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે આ રીતે કેટલું ચોખ્ખું પાણી છે. ત્યાં સુધી આપણે બટેટાને ધોઈ લીધા છે. આ રીતે તમે બટેટાને ધોશો તો પોપકોર્ન છે તે એકદમ સફેદ બનશે. હવે આ બટેટાની સીણ છે તેને આપણે બાફવાની છે. પહેલાં તો આપણે સાબુદાણાને પણ જોઈ લેશું. સાબુદાણાને સ્ટીમ કરતાં પણ આપણે 5 થી 6 મિનિટ થઈ છે. હવે આપણે તેને શેક કરી લેવાના. તો 5 થી 6 મિનિટમાં સાબુદાણાને તમે જોઈ શકો છો કે બધા જ સાબુદાણા છે તે આ રીતે ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે. સાબુદાણાનો કલર છે તે એકદમ બદલાઈ જશે. હવે આ સાબુદાણાને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે આપણે તે જ પાણીમાં બટેટાને પણ બાફવાના છે. તો તેમાં આપણે સેંધા મીઠું નાખી દઈએ, જેથી કરી આ પોપકોર્નને આપણે વ્રતમાં અથવા તો ઉપવાસમાં ખાવા હોય તો પણ ખાઈ શકીએ. સારી રીતે તેને મિક્સ કરી દઈએ. તો મીઠું પણ આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે બટેટાની સીણને નાખી દઈએ. તો આ રીતે આપણે બધી બટેટાની સીણ છે તેને નાખી દઈશું. તો આ રીતે આપણે બધી બટેટાની સીણ હતી તેને પાણીમાં નાખી દીધી છે. હવે સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે બટેટાની સીણને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકણ ઢાંકી તેને આપણે 5 મિનિટ સુધી બફાવા દઈએ. બટેટાની સીણને બફાતા ઝાઝો ટાઈમ લાગતો નથી. તો 5 જ મિનિટમાં બટેટાની સીણ છે તે બફાઈ જશે. બટેટાની સીણને બફાતા પણ 5 મિનિટ થઈ ગઈ છે. 5 મિનિટ થાય એટલે ઢાંકણ ખોલી આપણે શેક કરી લેવાનું. હવે આપણે થોડાક બટેટાના આ રીતે સમસીમાં લેવાના અને તેને શેક કરવાના. તમને એવું લાગે કે આ સીણ આપણી થોડીક કાચી છે તો તેને 2 મિનિટ વધારે બાફી લેવાની. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બટેટાની સીણ છે તે તૂટી જાય છે, કેમ કે બટેટા આપણે સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. હવે આપણે બટેટાની સીણ છે તેને કાઢી લેશું. તો આ રીતે ઝારો લેવાનો અને બટેટાની સીણ છે તેને આપણે આ રીતે ગવણી લેવાની, તેમાં કાઢી લેશું, જેથી કરી વધારાનું બધું પાણી નીકળી જાય. તો આ રીતે આપણે બધી બટેટાની સીણ છે તેને એક ગવણીમાં કાઢી લીધી છે. હવે તેને થોડી વાર માટે આપણે રહેવા દઈએ, જેથી કરી તેમાં રહેલું વધારાનું બધું પાણી નીકળી જાય. બટેટાની સીણ છે તેમાંથી બધું પાણી નીકળી ગયું છે. હવે તેને આપણે એક વાસણમાં લઈ લઈએ. હવે તેની સાથે આપણે સાબુદાણાને પણ નાખી દઈએ. તો બધા સાબુદાણાને આપણે બટેટાની સાથે જ નાખી દેવાના છે.
બધા સાબુદાણાને આપણે બટેટાની સાથે નાખી દીધા છે. હવે આપણે બટેટા અને સાબુદાણાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો આ રીતે આપણા બટેટાની સીણ તૂટે નહીં તે રીતે તેને મિક્સ કરવાનું. તો આ રીતે આપણે બટેટા અને સાબુદાણાને સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે તેમાંથી આપણે પોપકોર્ન બનાવીશું. પોપકોર્નને સૂકવવા માટે આપણે સાડી લીધી છે. તમે કોઈ પણ ચોખ્ખું કપડું હોય તે લઈ શકો. સાડીમાં આપણે પોપકોર્નને સૂકવશું તો પણ પોપકોર્ન છે તે સાડીમાં ચોંટશે નહીં અને આસાનીથી નીકળી જશે. હવે આપણે આ રીતે સાબુદાણા અને બટેટાને લઈ લેવાના અને આ રીતે નાખી દેવાના. તો આ રીતે આપણે 2 ચમચી નાખીએ છીએ. પછી તેને થોડુંક આ રીતે ફેલાવી દેવાનું અને આ રીતે એક સરખું કરી દેવાનું. તો આ રીતે આપણે 2 ચમચી જેટલું બટેટા અને સાબુદાણાને નાખતા જવાના છે. પછી તેને આ રીતે થોડુંક ફ્લેટ કરી દેવાનું જેથી કરી આપણે બધા પોપકોર્ન છે તે એક સરખા બને. આને સુકાતા જાજો ટાઈમ પણ નહીં લાગે. 2 દિવસમાં આ સુકાઈ જાય છે. આ રીતે આપણે બધા પોપકોર્ન બનાવી અને સૂકવી દીધા છે. હવે આ પોપકોર્નને આપણે 2 દિવસ માટે પંખાની નીચે રહેવા દઈએ જેથી કરી પોપકોર્ન આપણે સારી રીતે સુકાઈ જાય. અથવા તો તમારે ત્યાં તડકો આવતો હોય તો તમે તેને તડકે પણ સૂકવી શકો છો. તો પોપકોર્ન આપણા સુકાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. પોપકોર્નને સુકાતા 2 દિવસ થયા છે. 2 દિવસ પછી પોપકોર્નને તમે જોઈ શકો છો કે આપણા પોપકોર્ન છે તે સારી રીતે સુકાઈ ગયા છે. પોપકોર્નને તળવા માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે આપણે પોપકોર્નને તળી લેશું. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં પોપકોર્નને નાખી દઈએ. પોપકોર્નને આપણે બંને સાઈડ ફેરવતા જવાનું અને તળી લેવાનું. તેલને આપણે થોડુંક વધારે ગરમ કરી લેવાનું જેથી કરી પોપકોર્ન આપણે સારી રીતે તળાઈ જાય. અને આ રીતે બંને સાઈડ ફેરવતા જાય તેને સારી રીતે તળી લેવાનું જેથી કરી પોપકોર્ન આપણા ક્રિસ્પી બને. તો પોપકોર્નને તમે જોઈ શકો છો કે આ રીતે મેં પોપકોર્નને તળી લીધો છે. હવે તેને કાઢી લઈએ. તો આ રીતે આપણે બીજા પોપકોર્નને પણ તળી લઈએ. પોપકોર્નને તમે જોઈ શકો છો કે પોપકોર્ન આપણો ફૂલીને ડબલ થઈ જાય છે અને એ એકદમ સફેદ બને છે. આ રીતે કરશું એટલે તેમાં વધારાનું તેલ હશે તે બધું નીકળી જશે. હવે આપણે આ જ રીતે બધા પોપકોર્નને તળી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા પોપકોર્નને તળી અને રેડી કરી લીધા છે. પોપકોર્નને તમે જોઈ શકો છો કે પોપકોર્ન આપણા એકદમ ક્રિસ્પી બન્યા છે. તો આ રીતે પોપકોર્ન તમે પણ ચોક્કસથી બનાવજો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.